રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે પાપડીનો લોટ બનાવીએ છીએ, એને ખીચું પણ કહે છે। એના માટે મેં ચારીને લીધેલો 1 બાઉલ ચોખાનો લોટ છે, મીઠું, લીલા મરચાં વાટેલા, અજમો, જીરું અને 1 ચમચી ખારો અને પાણી 1 બાઉલ લોટ છે તો એવું 2 બાઉલ પાણી લેવાનું છે। તો આ 1 બાઉલ હું રેડું છું તપેલીમાં અને એવું બીજો બાઉલ પાણી રેડું છું। પાણી થોડુંક વધારે લેશો તો વાંધો નહીં। હવે આ પાણીને આપણે ઉકળવા મૂકીશું। બરાબર ઉકળી રહ્યું છે। હવે એમાં લીલા મરચાં નાખીશું વાટેલા, અજમો નાખીશું ઉકાળવામાં જ અને જીરું નાખીશું અને આ આપણે બરાબર ઉકળવા દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અંદર અને આ પાણીને આપણે બરાબર ઉકળવા દઈશું 2 મિનિટ। આપ જોઈ શકો છો પાણી બરાબર ઉકળ્યું છે। હવે એમાં આપણે 1 ચમચી ખારો નાખીશું અને ગેસ ધીમો કરી દઈશું। હવે આ ખારાવાળું પાણી બરાબર ઉકળે, હવે એમાં લોટ નાખીશું અને એને વલોણીની મદદથી બરાબર આપણે એને હલાવીશું। તરત જ હલાવી દેવાનું। જો હલાવ્યા પછી લોટનું આવું ટેક્સચર આવે છે। હવે મને થોડો કઠણ લાગે છે અને હજુ મારે સિજાવા દેવો છે લોટને, એટલે હું જાડા તળિયાની લોડી ઉપર એને મૂકું છું। એને સિજાવા દેવું છે, થોડુંક પાણી રેડવું છે, એટલે મેં સાઈડ ઉપર ગરમ પાણી મૂક્યું છે। એ ગરમ પાણી એમાં થોડુંક રેડી અને 10 મિનિટ સુધી ફીટ બંધ કરી અને આવી રીતે એને હું સિજાવા દઈશ। આ ગરમ થયેલું પાણી હું મારા લોટમાં નાખીશ, કારણ કે મારે થોડોક વધારે ઢીલો લોટ જોઈએ છે। આપણે ખાવા માટે કરીએ છીએ એટલે થોડોક ઢીલો જોઈએ છે। જો પાપડી વણવી હોય તો આ માપ બરાબર છે। હવે એમાં ચોખ્ખો કકડો ઉપરથી ફીટ આવી રીતે ઢાંકી દેવાનો અને એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને 10 મિનિટ પછી આપણે આમ ખોલીને જોઈ લેવાનું। ચમચી મારો અને આટલો સરસ લોટ બહાર આવે અને તમે આમ છોડો તો એ ચોટે નહીં ચપ્પાને, તો આપણો લોટ ચડી ગયો કહેવાય। હવે આને ઢાંકી 10 મિનિટ પછી ખાવામાં ઉપયોગમાં લેવાનું। ગેસ બંધ કરી દેવાનો। આ આપણો પાપડીનો લોટ તૈયાર છે। એમાં મેં તેલ અને અથાણાનો મસાલો નાખેલો છે।